सेठ जी, सेठ जी, अरे आ तो बेहोश થઈ ગયા। हे माँ, आमने साजा કરી દો। આ મેં શું થઈ ગયું દીકરા? તમે અચાનક બેહોશ થઈ ગયા હતા, પણ હવે માની કૃપાથી તમે સાજા થઈ ગયા છો। જય સંતોષી માં, જય માં। તું બહુ સારો છે દીકરા। આ તમારા ઘરેણા લઈ લો। ઘરેણા। અચ્છા, હું નીકળું છું। અરે રે, જાય જ ક્યાં? બેસ દીકરા, હું તારા ઈમાનદારી અને મનુષ્યતાથી બહુ જ પ્રસન્ન થયો છું। હાલે હાલે તારું ઇનામ। માફ કરજો શેઠજી, મને દાન નથી જોઈતું, મને કામ જોઈએ છે। તને કામ જોઈએ? હા। તો ચલ મારી સાથે। આવો આવો। पिताजी, દીકરી। पिताजी, આમનું નામ બિરજુ છે। નમસ્તે। આના કારણે આપણે બહુ મોટા નુકસાનથી બચી ગયા। ભગવાને જેમ આપણે સુરત આપી છે એવી જ સીરત પણ આપી છે। અરે ઊભો કેમ છે? બેસ દીકરા, બેસ। હા હા શેઠ। દીકરી, આને કામની જરૂર હતી અને મને એક ઈમાનદાર માણસની। આજથી આ અહીંયા જ રહીને આપણો બધો કારોબાર સંભાળશે, એમ જ ને? જોયું દીકરા બિરજુ, અમારી ગીતા કેટલી સમજદાર છે। અમે જે કહેવા માંગીએ છીએ એ પહેલા જ સમજી લે છે। જી। અરે દીકરી, હવે આને અંદર લઈ જા, કઈ ખવડાવશે પીવડાવશે નહીં। જી ઠીક છે પિતાજી, આવો આવો। જાઓ દીકરા, જાઓ। नहीं भाभी, मैं नहीं पाड्या। ना भाभी, मैं नहीं पाड्या। नस बेटी खोटू बोले छे। एक तो बाटको फोड्યું, ઉપરથી ખોટું બોલે છે। બીજુને તો ખાઈ ગયો, અમારો છોકરાને ખાઈ જઈશ। દાંતણ ક્યાં નહીં ચુડેલ તેમાં। ચાલ ચલ બેટા, રો નહીં, રો નહીં હો। રડવાની બેટા, ચાલ આરામ આવી જશે હો। રો નહીં, રો નહીં હો। સ્વામી, તમે ક્યાં છો?
શાંત થઈ જાઓ બિરજુની માં, શાંત થઈ જાઓ. આ બધી વિધાતાની ઈચ્છા છે. મારી ગોસ્ત સુની થઈ ગઈ અને મારી દીકરીની માંગ. પણ તમારી દીકરી એવું ક્યાં માને છે? એ તો માંગ ભરીને જ ફરે છે. હંમેશા એ જ સજાવટ, એ જ સિંગાર. શું કહી રહી છે તું? તો એમાં એ બિચારીને શું દોષ? બિરજુના વિયોગમાં પાગલ થઈ ગઈ છે બિચારી. ન કાંઈ ખાય છે ન કાંઈ પીએ છે. આજ વિચારીને તો હું લેવા આવ્યો છું. થોડાક દિવસ સોનપુર રહી લેશે તો એનું મન હળવું થઈ જશે. હળવું નહીં, ભારી થઈ જશે. તમારી સાથે જઈને એકદમ એકલી થઈ જશે. અહીંયા તો પણ અમે બધા છીએ. અમે અહીંયા જેટલું એનું ધ્યાન રાખે છે એટલું ત્યાં કોણ રાખશે? તું ઠીક કહે છે દીકરી, તો પણ એકવાર એને પૂછી લઉં. હા હા, મળી લ્યો. અરે જઈને જોઈએ તો ખરા, ક્યાંક પેલી નિગોડી બાપને ફોસલાઈને જતી ના રહે. જો એ ચાલી જશે તો લોટ કોણ દળશે? વાસણ કોણ કરશે? અરે હા હા, ચલ જોઈએ તો ખરા. દીકરી, પિતાજી, પિતાજી. દીકરી, દીકરી, શું શું આશા લઈને તારો વિવાહ કર્યો હતો, પણ બધી જ આશાઓ માટીમાં મળી ગઈ. પિતાજી, આશાઓનું બંધાવવું અને તૂટવું બધી ભાગ્યની વાત છે. હા દીકરી, ભાગ્યની વાત ના હોત તો આવું ક્યારેય ના થાય. અને સત્ય, આ શું હાલ બનાવી દીધો છે તે તારો? ચલ તૈયાર થઈ જા, હું તને લેવા આવ્યો છું. ના પિતાજી, હું સોનપુર નહીં આવું. કેમ? એ કહીને ગયા છે મારી રાહ જોજે, હું જલ્દી જ પાછો આવીશ. દીકરી, આવી જૂઠી આશા ક્યાર સુધી બાંધી રાખશે? પિતાજી, શું તમે પણ એવું સમજો છો જે બીજા લોકો માને છે? કોઈને હોય કે ન હોય, પણ મને પૂરો વિશ્વાસ છે એ એક દિવસ જરૂર પાછા આવશે. સારી વાત છે દીકરા. માં સંતોષી તારી ઈચ્છા પૂરી કરે. કેમ રે? અમે તને શું દુઃખ તકલીફ આપી રહ્યા છે? જો બાપની સામે ફૂટી ફૂટીને રોઈ રહી હતી. અને જો આટલું તકલીફ આપીએ છીએ તો જતી કેમ ના રહી? 4-6 મહિના રહેવા જતી તો તારા બાપનું ઘર ખાલી થઈ જાત. ભાભી, ભાભી, ચલાવ. ઊભા રહો બેન. માલ આ સરસ છે બિરજુ ભૈયા. હા, તમારો બધો માલ સરસ જ છે. તો ખરીદી લ્યો ને આને. હા મુનિમજી, આમના બધા માલનો પાછલા ભાવની જોડે હિસાબ જી કરી દો. બહુ બઢિયા. ઓહ, નટવરલાલજી. જયરામજી કી, જયરામજી કી શેઠજી. જયરામજી કી. જયરામજી કી શેઠજી. સારા તો જયરામજી. છો? બધું કુશલ મંગલ છે. તમારો બિરજુ ઘણો હોનહાર છે. શું આની પરખ? અમે પરખીને જ અનમોલ રતન લાવ્યા હતા નટવરલાલજી. અનમોલ રતન? અરે ઓ નિકમ્મી, તું અહીંયા રાધિકા બનીને બેઠી છે, તારા કનૈયાને યાદ કરે છે. કામ કોણ કરશે? છોડ આને, છોડ. ભાભી, કો દિવસ જ્યારે ભાભી આપી દો. અરે ભાભી, તોડી નાખ. મહેરબાની કરીને ભાભી. ઉપરથી જીપ ચલાવે છે. લે 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 લે, માર. આ શું? જ્યારે પણ જુઓ કામ જ કામ. ગીતા, કામ જ મારી જિંદગી છે. કામના માટે જ હું ઘરથી આટલું દૂર આવ્યો છું. પણ પોતાના શરીરનું પણ ધ્યાન રાખવું જોઈએ. ચલો હવે આરામ કરો. ચલો. કાળમુખી, સુહાગ તો ખાઈ ગઈ, પણ માંગ ભરવાની આદત ના ગઈ.
જાશે કેવી રીતે? ચોર ચોરીથી જાય, હેરાફેરીથી થોડી જ જાય. હું પૂછું છું કે રોજ રોજ આ માંગમાં સિંદૂર કોના માટે ભરે છે? બોલ. જેમણે મારી માંગ ભરી હતી, હું પહેલા પણ કહી ચૂકી છું અને હજુ પણ કહું છું, મારા દેવતા જરૂર આવશે. અરે આજ કહીને બધાની આંખોમાં ધૂળ છોકે છે. પોતાની રીતે રાવણ લીલા કરી રહી છે અને લોકો સમજશે કે રામલીલા થઈ રહી છે. આવી જવાની ચડી છે તો જા જઈને કોઠા પર બેસ. બસ કરો. ભગવાનના માટે હવે કઈ ન બોલો. કહીશ, 1000 વાર કહીશ, જરૂર કહીશ. તું ઉલટા છે, તું કુલક્ષણી છે. કાળા છાંડલો નહીં કાઢીશ. કાઢ. તારામાં જો જરાય શરમ બચી ને તો ડૂબીને મરી જા. ડૂબીને મર જા. મર જઈ. હા ડૂબીને મરી જા. તું કુલટા છે, તું કાળમુખી છે. 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 નારાયણ નારાયણ, આ શું અનર્થ કરી રહ્યા છો બેટી? કોણ? દેવર્ષિ? નહીં, મને મરી જવા દો. મરી જવા દો મને. નહીં બેટી નહીં, પોતાના વિશ્વાસને હિમાલય બનાવો, રેતની દીવાર નહીં. પરંતુ મુનિવર, રાત દિવસના મેણા અને ટોળા મારાથી નથી સહન થતા. નારાયણ નારાયણ, બેટી સુખનું અમૃત તો બધા જ પીએ છે, કિંતુ સત્ય અને ધર્મ પર ચાલીને જે દુઃખનું વિષ પીએ છે એ અનોખા જ હોય છે. મુનિવર. હા બેટી, નિરાશા છોડીને શ્રદ્ધા અને ભક્તિને સાથે દેવી સંતોષીને 16વા શુક્રવારનો વ્રત આરંભ કરો. તમારા સારા દુઃખ દૂર થઈ જશે. ધન્યવાદ મુનિવર. હું માતાના 16 શુક્રવારનું વ્રત જરૂર કરીશ. નારાયણ નારાયણ. અરે આટલી વાર થઈ ગઈ, હજુ સુધી સત્તુ ઘરે નથી આવી. લાગે છે ડૂબીને મરી ગઈ છે. લ્યો આવી ગઈ. અરે ઓ બેશરમ, ક્યાં ગઈ હતી? અમે તો સમજ્યા હતા કે તું આજે આવીશ જ નહીં. અંદર ક્યાં જાય છે મહારાણી? બસ અહીંયા. આજથી તારું અંદર જવાનું બંધ. જો તારે અહીંયા રહેવું છે તો આજ ખૂણામાં રહેવું પડશે, સમજી? અહીંયા રોટલાય મળશે અને અહીં જ પાણી મળશે. હા ભાભી ચાલ. આજથી આને ભૂસાની રોટલી આપશો ભૂસાની રોટલી અને નારિયેળની કાસલીમાં પાણી. હા બરાબર છે. નારિયેળની કાસલીમાં હા પાણી. બરાબર કીધું ને. બિરજુ, ગીતા? પિતાજી કહી રહ્યા હતા કે તમે ઘરે જાઓ છો. હા. કેમ? ઘર છોડીએ બહુ દિવસ થઈ ગયા, તો થયું એકવાર મળી આવો. કોઈની યાદ સતાવી રહી છે? યાદ? સિતારના તારોમાં જ્યારે આટલો અસર છે તો મનના તારોમાં કેટલો અસર હશે? મનના તારોની અવાજ કોણ સાંભળી શકે છે? જે મનના પાસે હોય છે. આ તું શું કરી રહી છે? નહીં ગીતા, આ બધું ઠીક નથી. નહીં ગીતા. બિરજુ, છોડી દે મને. ગીતા, હું તારા વગર નહીં રહી શકું. બિરજુ,
બિરજુ બિરજુ હવે ગીતાના મોજાળમાં ફસાઈ ગયો છે. એના મનમાં હવે ગીતા જ ગીતા છે. હવે સત્યવતીને એકદમ ભૂલી ગયો છે.